નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ રાખડીના દિવસે બહેન સાથે કેનેડામાં બનેલી ઘટના. કેનેડામાં આવેલ એક વ્યસ્ત શહેર વર્ષોથી હજારો ગુજરાતી પરિવારોનું બીજું વતન બની ગયું હતું. શિયાળાની એક સવાર હતી. બહાર બરફની સફેદ ચાદર આખા શહેરને ઢાંકી સૂકી હતી. રસ્તાઓ પર બરફ હટાવતી મોટી યંત્ર ચાલિત ગાડીઓ પોતાનું કામ કરી રહી હતી. લોકો ગરમ કપડાં પહેરીને સમયસર પોતાની નોકરીઓ તરફ નીકળી રહ્યા હતા. કોઈ બસ સ્ટોપ પર ઊભું હતું તો કોઈ પોતાના વાહનમાં ગરમ હવા ચાલુ કરીને ઓફિસ તરફ જઈ રહ્યું હતું. શહેરની ભાગદોડ વચ્ચે ભારતીય કરિયાણાની દુકાનો ખુલવા લાગી હતી. ગુજરાતી મીઠાઈની દુકાનો રાખડીના તહેવાર માટે ખાસ મીઠાઈઓ તૈયાર થવા લાગી હતી અને મંદિરોમાં પણ રક્ષાબંધનની તૈયારી શરૂ થઈ ગઈ હતી. આ શહેરમાં લગભગ 15 વર્ષ પહેલા ગુજરાતના ભાવનગર જિલ્લાના એક ગામમાંથી આવીને વસેલો હરેશભાઈ પટેલનો સંયુક્ત પરિવાર રહેતો હતો. હરેશભાઈએ જીવનભર મહેનત કરીને કેનેડામાં પોતાનું ઘર બનાવ્યું હતું. તેમના 2 દીકરા હતા. મોટો દીકરો મિતેશ અને નાનો દીકરો દર્શન. બંને પોતાની નોકરી કરતા હતા. મિતેશની પત્નીનું નામ કાવ્યા હતું. જ્યારે દર્શનના લગ્ન થોડા દિવસોમાં થવાના હતા. હરેશભાઈની પત્ની શારદાબેન ઘરની દરેક જવાબદારીઓ પ્રેમથી સંભાળતી હતી. આ પરિવારમાં એક દીકરી પણ હતી જેનું નામ નેના હતું. નેનાના લગ્ન પણ વર્ષો પહેલા થઈ ગયા હતા અને તે પોતાના પતિ સાથે નજીકના શહેર મિસિસાગામાં રહેતી હતી. છતાં રક્ષાબંધન હોય કે દિવાળી, માતા પિતાનો જન્મદિવસ હોય કે પરિવારનો કોઈ પ્રસંગ, નેના એક દિવસ પણ ચૂકતી નહોતી. તે હંમેશા પોતાના માવતરને પ્રેમ પ્રથમ સ્થાન આપતી હતી. રક્ષાબંધનના એક અઠવાડિયા પહેલા આખા ઘરમાં ઉત્સાહનો માહોલ હતો. શારદાબેન રસોડામાં ગુજરાતી વાનગીઓની યાદી બનાવી રહ્યા હતા. હરેશભાઈ પોતાના નાનકડા બગીચામાં બરફ હટાવી રહ્યા હતા. મિતેશ ઓફિસમાંથી રજા લેવાની તૈયારી કરી રહ્યો હતો અને દર્શન પોતાના લગ્નની ખરીદીમાં વ્યસ્ત હતો. ઘરે વાતાવરણ આનંદભર્યું હતું, પરંતુ આ આનંદની પાછળ એક એવી ઘટના ધીમે ધીમે જન્મ લઈ રહી હતી જે વર્ષો સુધી સમગ્ર પરિવાર માટે ગૌરવનું કારણ બનવાની હતી. કોઈને ખબર નહોતી કે આવતી રક્ષાબંધન માત્ર એક તહેવાર નહીં, પરંતુ 2 પરિવારોના ભવિષ્યને એક નવા તાતણે બાંધનારી બનવાની હતી. દર્શનના લગ્ન ગુજરાતના મહેસાણા જિલ્લાના મૂળ વતન ધરાવતા અને હવે કેનેડાના કેલગરી શહેરમાં રહેતા પરિવારની દીકરી મીરા સાથે નક્કી થયા હતા. મીરા ખૂબ ભણેલી, સંસ્કારી અને શાંત સ્વભાવની હતી. તેણે કેનેડામાં અભ્યાસ પૂર્ણ કરીને એક આરોગ્ય કેન્દ્રમાં નોકરી શરૂ કરી હતી. તેના પિતા મનોજભાઈ વર્ષોથી ટ્રક ચલાવીને પરિવાર ચલાવતા હતા. માતા ભાવનાબેન ઘરમાંથી જ નાના મોટા કામ કરીને પરિવારને મદદ કરતી હતી. મીરા તેમના ઘરની સૌથી મોટી દીકરી હતી. તેની પાછળ એક નાનો ભાઈ અંકિત હતો. તે હજુ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતો હતો. પરિવાર ગરીબ નહોતો, પરંતુ દરેક ડોલર ખૂબ વિચારીને ખર્ચવો પડતો હતો. મીરાના લગ્ન થયા પછી ઘરની ઘણી જવાબદારીઓ તેના માતા પિતા પર ફરીથી આવી પડવાની હતી. લગ્ન ખૂબ ધામધૂમથી થયા. બંને પરિવારોમાં આનંદ છવાઈ ગયો હતો. મીરાએ પોતાના નવા ઘરમાં પગ મૂકતા જ સૌના દિલ જીતી લીધા. કાવ્યાએ પણ તેને દેરાણી નહીં, પરંતુ નાની બહેન સમજીને દરેક વાત શીખવાડી. રસોડાથી લઈને કેનેડાની રોજિંદી વ્યવસ્થા
સુધી બંને સાથે મળીને કામ કરતી. વહેલી સવારે બંને મળીને નાસ્તો તૈયાર કરતી, પછી પોતાની નોકરીએ જતી અને સાંજે ઘરે આવી ફરી પરિવાર સાથે ભોજન કરતી. હરેશભાઈ ઘણીવાર ગર્વથી કહેતા કે ભગવાને મને વહુઓ નહીં પરંતુ 2 દીકરીઓ આપી છે, પરંતુ દરેક વ્યક્તિને આ પ્રેમ પસંદ આવતો નહોતો. પરિવારમાં એક દૂરના સંબંધીની કાકી હતી. તેઓ જ્યારે પણ ઘરે આવતા ત્યારે સંબંધોમાં સરખામણી અને શંકાના બીજ વાવવાનો પ્રયત્ન કરતા. એક દિવસ ચા પીતા પીતા તેમણે કાવ્યાને કહ્યું કે હવે નવી વહુ આવી ગઈ છે. થોડા દિવસ પછી ખબર પડશે કે કોને કેટલું મહત્વ મળે છે. આજે પ્રેમ દેખાય છે, કાલે મિલકત અને લાગણીઓની વાત આવશે ત્યારે સાસો ચહેરો દેખાશે. કાવ્યા માત્ર સ્મિત કરીને રહી ગઈ, પરંતુ મીરાએ આ વાત સાંભળી હતી. તેના મનમાં ક્ષણભર માટે ચિંતા જાગી. શું ખરેખર દરેક સંયુક્ત પરિવારનું અંત આવું જ હોય છે? શું સંબંધો પૈસા સામે હારી જાય છે? તે રાત્રે તેના ઊંઘ પણ સારી આવી નહોતી. થોડા દિવસ પછી રાખડીનો તહેવાર નજીક આવવા લાગ્યો. બ્રેસ્ટનના ભારતીય બજારોમાં ભીડ વધી ગઈ હતી. રંગબેરંગી રાખડીઓ, મીઠાઈઓ અને ભેટોથી દુકાનો ભરાઈ ગઈ હતી. નેનાએ પણ પોતાના ભાઈઓ માટે સુંદર રાખડીઓ ખરીદી હતી. તે દર વર્ષ જેમ ઉત્સાહથી આવતી હતી તેમ આ વર્ષ પણ આવવાની તૈયારી કરી રહી હતી. પરંતુ આ વખતે તેના મનમાં એક એવો વિચાર જન્મ્યો હતો જે તેણે હજુ સુધી કોઈને કહ્યું નહોતું. આ વિચાર પાછળ વર્ષોથી જોયેલી કેટલીક ઘટનાઓ જવાબદાર હતી. કેનેડામાં રહેતા ઘણા ગુજરાતી પરિવારોમાં નેનાએ એક વાત વારંવાર જોઈ હતી. રાખડીના દિવસે બહેનો પ્રેમથી રાખડી બાંધવા આવતી, પરંતુ થોડા સમય પછી વાત ભેટની કિંમત પર આવી અટકતી. કોઈ કહે છે કે મને સોનાની ચેન મળી, કોઈ કહે છે કે મને મોંઘો ફોન મળ્યો, કોઈ કહે મારા ભાઈએ એટલા ડોલર આપ્યા. ધીમે ધીમે રાખડીનો પવિત્ર તહેવાર પણ સરખામણીનો વિષય બની ગયો જતો. ઘણી બહેનો હસતી દેખાતી, પરંતુ અંદરથી દુઃખી રહેતી. નેનાએ મનમાં નક્કી કરી લીધું કે તેના પોતાના પરિવારમાં આવું ક્યારેય નહીં થવા દે. રક્ષાબંધનની સવાર આવી પહોંચી. બહાર હળવો બરફ પડી રહ્યો હતો. ઘરમાં પૂજાની તૈયારીઓ ચાલી રહી હતી. શારદાબેને રસોડામાં ગરમ ગરમ પૂરી, શાક, શ્રીખંડ અને અન્ય ગુજરાતી વાનગીઓ બનાવી હતી. હરેશભાઈએ પૂજાની થાળી તૈયાર કરી. થોડા સમય પછી નેના પોતાના પતિ સાથે ઘરે પહોંચી. આખા ઘરમાં આનંદ છવાઈ ગયો. હાસ્ય, વાતો અને પ્રેમ વચ્ચે પૂજા શરૂ થઈ. નેનાએ પહેલા મોટા ભાઈ મિતેશને રાખડી બાંધી, પછી દર્શનને રાખડી બાંધી. બંને ભાઈઓએ આશીર્વાદ લીધા અને હંમેશની જેમ કહ્યું, બહેન, જે માગવું હોય તે માગ, તારો ભાઈ ક્યારેય ના નહીં પાડે. આ શબ્દ સાંભળતા જ નેના થોડા ક્ષણ માટે શાંત થઈ ગઈ. તેના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. ઘરમાં બેઠેલા દરેક સભ્યને લાગ્યું કે કદાચ તે કોઈ કિંમતી વસ્તુ માગશે. હરેશભાઈ પણ સ્મિત સાથે દીકરી તરફ જોઈ રહ્યા હતા, પરંતુ નેનાની આંખોમાં અજાણી ચમક હતી. તેણે ધીમા અવાજે કહ્યું, ભાઈ, આજે જે હું માગવાની છું તે કદાચ તમને અજીબ લાગશે, પરંતુ વચન આપ્યું છે એટલે પહેલા હા કહેશો. મિતેશે હસીને કહ્યું, તું મારી બહેન છે, તું જે કહેશે તે મંજૂર. દર્શન પણ બોલ્યો, હા બહેન, તારી ખુશીથી મોટી કોઈ વાત નથી. ઘરમાં એક ક્ષણ માટે સંપૂર્ણ શાંતિ છવાઈ ગઈ. બરફના કણો બારીના કાચ પર અથડાઈ રહ્યા હતા.
ઘડિયાળની ટીક ટીક સ્પષ્ટ સંભળાઈ રહી હતી અને દરેકની નજર માત્ર નેના પર જ હતી. નેનાએ મીરાનો હાથ પોતાના હાથમાં લીધો અને ધીમા પરંતુ દઢ અવાજમાં બોલી, ભાઈ, આજ સુધી આ ઘરમાં હું એકલી રાખડી બાંધવા આવતી હતી, પરંતુ આવતા વર્ષથી હું એકલી નહીં આવું. આવતા દરેક રક્ષાબંધનના દિવસે હું મારી દેરાણી મીરા બંને સાથે રાખડી બાંધવા આવશું. આજ મારી ભેટ છે. તમે મને કોઈ સોનાના દાગીના આપશો નહીં, કોઈ મોંઘી ભેટ આપશો નહીં. માત્ર આ એક વાતનું વચન આપો કે આ ઘરના દરવાજા મારા માટે જેટલા ખુલ્લા છે એટલા જ મીરા માટે પણ હંમેશા ખુલ્લા રહેશે. ઘરમાં બેઠેલા દરેક સભ્ય એક ક્ષણ માટે નિશબ્દ થઈ ગયા. હરેશભાઈના હાથમાં રહેલી પૂંજાની થાળી પણ જાણે થંભી ગઈ. દૂરના સંબંધની કાકી તરત જ બોલી ઉઠી, અરે, આ પણ કોઈ માગવાની વાત થઈ? દેરાણી તો પોતાના પિયરે જશે, તું શા માટે વસન વચ્ચે પડે છે? તેમના શબ્દમાં અહંકાર સ્પષ્ટ દેખાતો હતો. વાતાવરણમાં અચાનક તણાવ ફેલાઈ ગયો. મીરાએ શરમથી માથું નમાવી દીધું. તેને લાગ્યું કે કદાચ તેની કારણે ઘરમાં વિવાદ ઊભો થઈ જશે, પરંતુ નેના અટકી નહીં. તેણે સૌની સામે શાંતિથી કહ્યું, કાકી, તમે મીરાને માત્ર મારી દેરાણી તરીકે જુઓ છો, પરંતુ હું તેને એક દીકરી તરીકે જોઉં છું. તે પોતાના માતા પિતાની સૌથી મોટી દીકરી છે. તેના પિતા વર્ષોથી ટ્રક ચલાવીને પરિવાર ચલાવે છે. તેની માતા દિવસ રાત મહેનત કરે છે. તેનો નાનો ભાઈ હજુ ભણે છે. લગ્ન પછી ઘરમાં કામ કરનાર એક હાથ ઓછો થઈ ગયો છે. તેમની પરિસ્થિતિ ગરીબી નથી, પરંતુ જવાબદારીઓની છે. તમે બધા જાણો છો કે રાખડીનો સંબંધ લાગણીઓ છે, છતાં સમાજ એને ઘણીવાર ભેટો અને સરખામણીથી માપે છે. ફળિયામાં, સમાજમાં અને ઓળખીતાઓ વચ્ચે લોકો પૂછે છે કે કોને શું મળ્યું. આ વાતો ઘણીવાર સંબંધોમાં ઝેર ઘોલે છે. હું નથી ઈચ્છતી કે આવતીકાલે મારી દેરાણીને કોઈ એવું અનુભવે કે તે પોતાના ભાઈ પાસે કંઈ ઓછું લઈ આવી છે, અથવા હું કંઈ વધારે લઈ ગઈ છું. તેથી અમે બંને એક જ દિવસે, એક જ ઘરમાંથી, એક જ લાગણી સાથે અહીં આવીશું. કોઈ સરખામણી નહીં થાય, કોઈ મનદુખ નહીં રહે. આ શબ્દ સાંભળીને મીરાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે લગ્ન પછી કોઈ જેઠાણી તેના માટે આટલું વિચારી શકે. હરેશભાઈ ધીમે ધીમે ઊભા થયા. તેમણે પોતાની દીકરીના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, બેટા, આજે તું મારી દીકરી નહીં, મારી ગુરુ બની ગઈ. સંપત્તિ તો મેં ઘણું કમાયું, પરંતુ આજે સમજાયું કે સાચી સંપત્તિ તો સંસ્કાર છે. શારદાબેન રડી પડ્યા. મિતેશ અને દર્શન બંને બહેનને ભેટી પડ્યા. ઘરના દૂરના સંબંધોની કાકી પાસે હવે બોલવા માટે કોઈ શબ્દ નહોતા. તેમના ચહેરા પરનો અહંકાર ઓગળી ગયો. તે દિવસ પછી આખા પરિવારે નેનાની વાતને વસાન બનાવી દીધું. આવતા વર્ષે રક્ષાબંધન આવ્યો ત્યારે નેના અને મીરા બંને સાથે મિસિસાગાની બ્રેમ્પટન આવ્યા. બંને એક સરખા રંગના ભારતીય વસ્ત્રો પહેર્યા હતા. બંનેના હાથમાં રાખડીની થાળી હતી. બંનેએ પહેલા હરેશભાઈ અને શારદાબેનના આશીર્વાદ લીધા. પછી બંને ભાઈઓને રાખડી બાંધી. ઘરમાં આનંદનો એવો માહોલ હતો કે પાડોશીઓ પણ જોવા આવ્યા. લોકો આશ્ચર્યથી પૂછતા કે બંને સગી બહેનો છે? હરેશભાઈ ગર્વથી હસીને કહેતા, ના, આ સંબંધ લોહીનો નથી, સંસ્કારનો છે. સમય આગળ વધતો ગયો. મીરા પોતાની નોકરીમાં
સતત પ્રગતિ કરતી ગઈ. તેણે વધુ અભ્યાસ કર્યો અને આરોગ્ય ક્ષેત્રમાં સારી જવાબદારી વાળી નોકરી મેળવી. બીજી તરફ તેના નાના ભાઈ અંકિતે પણ બહેનના પ્રોત્સાહનથી અભ્યાસ પૂર્ણ કર્યો અને કેનેડામાં સારી કારકિર્દીની શરૂઆત કરી. હવે તેના માતા પિતાના આશીર્વાદ સ્થિતિ પણ ઘણી મજબૂત બની ગઈ. દરેક સફળતા પાછળ મીરા કહેતી, મને મારા પિયરનો સહારો મળ્યો, પરંતુ મારા સાસરે મને દીકરીનો માન આપ્યો એ જ મારી સૌથી મોટી તાકાત હતી. વર્ષો વીતી ગયા. હરેશભાઈ અને શારદાબેન વૃદ્ધ થયા. એક પછી એક બંને આ દુનિયાને અલવિદા કહી ગયા. રક્ષાબંધનનો દિવસ ઘરી આવ્યો. ઘરના હોલમાં દિવાલ પર બંનેના ફૂલહાર ચડાવેલા ફોટા સામે દીવો પ્રગટ્યો હતો. મિતેશ અને દર્શન શાંતિથી બેઠા હતા. થોડી વાર પછી દરવાજો ખુલ્યો. અંદર નેના અને મીરા એક સાથે પ્રવેશ્યા. બંનેના હાથમાં ફરી રાખડીની થાળી હતી. બંનેએ પહેલા માતા પિતાના ફોટા સામે માથું નમાવ્યું. પછી બંને ભાઈઓને રાખડી બાંધ્યા. પછી નેનાની નજર પોતાના હાથ પર પડી. તેના હાથમાં 2 રાખડીઓ હતી. મીરાએ પણ પોતાના હાથ તરફ જોયું. બંને એકબીજાને જોઈને સ્મિત કરી ઉઠ્યા. કોઈ શબ્દ બોલવાની જરૂર નહોતી. બંનેના મનમાં એક જ પ્રાર્થના હતી. નેનાએ ધીમેથી ફોટા સામે જોઈને કહ્યું, બાપુજી, તમે બાળપણમાં અમને જે સંસ્કાર આપ્યા હતા, આજે પણ એ જ સંસ્કાર આ ઘરને એક તાતણે બાંધી રાખે છે. તમે અમને મિલકત કરતા સંબંધોનું મહત્વ શીખવ્યું હતું. આજે તમારી બંને દીકરીઓ એ જ વારસો આગળ વધારી રહી છે. ઘરમાં હાજર દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. મિતેશે ધીમેથી કહ્યું, આજે અમારા ભાગ્યમાં એક નહીં 2 બહેનો છે. દર્શન હસતા બોલ્યો, અને અમારા બાળકોને 2 માસીઓ નહીં 2 માતા જેવી બહેનો મળી છે. ઘરમાં બેઠેલા નાના બાળકો આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. તેઓ કદાચ આખી વાત સમજતા નહોતા, પરંતુ તેઓ એક જ એવી પરંપરા જોઈ રહ્યા હતા જે આવનારી પેઢી સુધી જીવિત રહેવાની હતી. આ પરિવારની વાત ધીમે ધીમે બ્રેમ્પટનના ગુજરાતી સમાજમાં ફેલાઈ. ઘણા પરિવારો રાખડીને માત્ર ભેટોથી નહીં, પરંતુ લાગણીઓથી ઉજવવાની શરૂઆત થઈ. કેટલાક પરિવારોમાં દેરાણી જેઠાણી વચ્ચે વર્ષોથી ચાલતા મન દુઃખ પણ દૂર થયા. લોકો સમજવા લાગ્યા કે સંબંધોનું માપ પૈસાથી નહીં, પરંતુ પરસ્પરના સન્માન, અહંકાર, સહકાર અને પ્રેમથી થાય છે. આજના સમયમાં જ્યાં ભાઈ વચ્ચે અંતર વધી રહ્યું છે, સંયુક્ત કુટુંબો તૂટી રહ્યા છે અને ઘણીવાર સગી બહેનો પણ એક જ ઘરમાં રહેવા તૈયાર નથી, ત્યાં કેનેડાની ધરતી પર વસેલા આ ગુજરાતી પરિવારે સાબિત કરી દીધું કે સાચા સંસ્કાર દેશ બદલવાથી બદલાતા નથી. જે ઘરમાં અહંકાર કરતા પ્રેમ મોટો હોય છે, માગણી કરતા લાગણી મોટી હોય છે અને મિલકત કરતા સંબંધોનું મૂલ્ય વધુ હોય છે, તે ઘર ખરેખર સૌથી ધનિક ગણાય છે. ડિસ્ક્લેમર: આ વાર્તા માત્ર મનોરંજન, પ્રેરણા અને પારિવારિક મૂલ્યોને ઉજાગર કરવાના હેતુથી લખાયેલ એક કાલ્પનિક કૃતિ છે. વાર્તામાં દર્શાવેલા પાત્રો, સ્થળો, પ્રસંગો અને સંવાદોનો કોઈ જીવિત કે અવસાન પામેલી વ્યક્તિ, પરિવાર, સંસ્થા અથવા વાસ્તવિક ઘટના સાથે સીધો સંબંધ માનવો નહીં. જો કોઈ સમાનતા જણાય તો તે માત્ર સહયોગ છે. વાર્તાનો મુખ્ય ઉપદેશ પ્રેમ, સંસ્કાર, એકલતા અને પારિવારિક સંબંધોના મહત્વને પ્રેરણાત્મક રીતે રજૂ કરવાનો છે. આભાર મિત્રો.
ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો.